કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે મનન સર. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 BA ની અંદર વિભાગ ડી માં 24 ગુણ તમારે કેવી રીતે લેવા એના માટેના મુખ્ય પ્રકરણ જે ચેપ્ટર્સ તમને આપેલા છે, જે તમને આજે આ વિડીયોમાં હું દેખાડવાનો છું. જેની અંદર સૌથી પહેલા તમારે ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, જેમાં તમને ઉચ્ચ સપાટી, તળ સપાટી, મધ્ય સપાટી, એના કાર્ય છે, માનવ સંચાલન છે, તેમજ ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, જેમાંથી એક સવાલ પૂછાય છે. ચેપ્ટર નંબર 2 વ્યવસ્થા તંત્ર, જેમાંથી 2 સવાલ આવે છે, જેમાં રૈખિક, કાર્ય અનુસાર અને શ્રેણિક તંત્રોને તમારે સમજાવવાના રહેશે. તેમજ ચેપ્ટર નંબર 7 અંકુશ, જેમાંથી એક સવાલ આવે છે, જેમાં અંકુશના લક્ષણો અને દર્શાવવાના રહેશે. તેમજ ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા અને સંચાલન, જેમાંથી 2 સવાલ પૂછાય છે. આમ કહીને કુલ તમારે ટોટલ 8 સવાલ લખવાના હોય છે. એ 8 સવાલ તમે આ જો 5 ચેપ્ટર કરી નાખશો તો તમને 24 માંથી 24 ગુણ પ્રાપ્ત થશે. જો તમારે હજુ વધારે સવાલ જોઈતા હોય તો તમે અમને ઇન્સ્ટાગ્રામની અંદર અમારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેમાં જઈ અને તમે એમાંથી સવાલ મેળવી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.